નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ બહુ જબરજસ્ત છે. આપણે સ્ટાન્ડર્ડ 7 એટલે કે ધોરણ 7માં જે નવું અંગ્રેજી આવ્યું છે એમાં યુનિટ નંબર 1 કે જેનું ટાઇટલ છે વોટર, એમાં અલગ અલગ સેક્શન આપેલા છે. એમાંનો આજે જે વિડીયો બનાવવાનો છે એ છે સેક્શન લેંગ્વેજ ફંક્શન. હવે તમને એમ થાય કે ભાઈ લેંગ્વેજ ફંક્શન એટલે શું? તો આમાં આપણે એવા ટોપિકની ચર્ચા કરવાની છે કે જે ટોપિક આપણે જ્યાં સુધી ભણશું ને ત્યાં સુધી કામ આવશે. એક બીજી મસ્ત વાત કહી દઉં કે તમે જ્યારે આગળ ભણવા જશો 9મું 10મું 11 12, તો સૌથી વધારે ગ્રામર જેટલું ગ્રામર હોય છે એમાં સૌથી વધારે વેઇટેજ છે ને એ લેંગ્વેજ ફંક્શનનું હોય છે, યાદ રાખજો. એટલે લેંગ્વેજ ફંક્શન છે એ આપણા માટે કેટલો ઉપયોગી છે એ તમને ખ્યાલ આવશે. અને જો અત્યારથી જ આપણે જો ધ્યાન આપીએ તો 9મું 10મું 11 અને 12 એમાં જરાય ચિંતા રહીએ નહીં, કારણ કે 13 થી 14 માર્ક્સનું ગ્રામર લેંગ્વેજ ફંક્શનમાંથી પૂછાય છે. તો આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો આજે લેંગ્વેજ ફંક્શન. તો એમાં પાર્ટ એ આપણને આપેલો છે, આપણે સમજીએ કે એ પાર્ટમાં આપણને શું કહેવા માગે છે અને કયું ગ્રામરનો ટોપિક તેણે સમાવેશ કરેલો છે. તો આપણે સૂચના વાંચીએ કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. બ્લેન્ક્સ છે એને ફિલ કરવાની છે કે ભરવાની છે યુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. અહીંયા આપણને ઓપ્શન આપ્યા છે કે આ બધા ઓપ્શનનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. બરાબર. તો હવે ઓપ્શનની અંદર શબ્દો આપ્યા છે એ શું છે એ તો ખબર પડવી જોઈએ ને આપણને. પહેલો શબ્દ તમે જોશો તો કે એન્ડ, બટ, ઓર, બીકોઝ, અધરવાઇઝ, સો. હવે તમે શું આ શબ્દોથી પરિચિત છો? અમુક હા પાડશે, અમુક ના પાડશે, કારણ કે આ બધા શબ્દ જેટલા છે ને મિત્રો એને કહેવાય છે કંજક્શન. શું કહેવાય છે? કંજક્શન. તો એનું કાર્ય શું? તો કે એ બે વાક્ય કે બે શબ્દને કંજક કરે, એટલે કે જોડે. જોડવાના માટે વપરાતો શબ્દ એટલે કે કંજક્શન. ટૂંકમાં કહું ને તો આ બધા શબ્દ છે ને એ ફેવિકોલનું કામ કરે. શેનું? ફેવિકોલનું. આપણે બે વસ્તુ હોય એને જોડવી હોય તો શું કરીએ? બેયની વચ્ચે ફેવિકોલ લગાડીને ચિપકાવી દઈએ. સેમ વસ્તુ છે અહીંયા તમે જોશો ને તો બે વાક્ય આપ્યા છે તમને. આપણે એને જોડવા માટે આ બધા શબ્દોનો ઉપયોગ કરવાનો છે જેને કહેવામાં આવે છે કંજક્શન. તમારે જો આ ચેપ્ટર ડીપમાં ભણવું હોય ને તો મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશ વિથ નિકુંજ પટેલ, એમાં આ વિડીયો છે ને એ અવેલેબલ છે. તમામ કંજક્શનનું ડીપમાં માહિતી તમને આપેલી છે, જોઈ લેજો એકવાર. અત્યારે આપણે અહીંયા સમજીએ એન્ડ, બટ, ઓર. તો આ બધાનો ઉપયોગ ક્યારે થાય એ આપણે સમજીએ. બરાબર છે. તો પહેલું આપ્યું છે આપણને સી ઇઝ ટાયર્ડ. તે થાકેલી છે. એક વાક્ય થઈ ગયું. સી ફિનિશ્ડ ઓલ હર હોમવર્ક. તેણે પોતાનું બધું ગૃહ કાર્ય પૂરું કર્યું. હવે તમે જો વિચારશો ને તો આ બંને વાક્યમાં વિરોધાભાસ જોવા મળશે. શું જોવા મળશે? વિરોધાભાસ. કે થાકેલી છે અને ગૃહ કાર્ય પૂરું કર્યું, તો આ બે શું થયું? વિરોધાભાસ. અને જે બંને વાક્ય જો વિરોધાભાસ બતાવતા હોય ત્યારે હંમેશા કંજક્શન તરીકે બટ શબ્દનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો પછી બીજી જોઈએ. વુડ યુ લાઇક ટી બ્લેન્ક કોફી. કે તમને શું ગમશે? ચા લેશો કે કોફી લેશો? મારા જેવો ડાયો હોય તો એમ કહે કે બેય લેશું. બરાબર. એટલે અહીંયા વિકલ્પ આપેલો છે મિત્રો કે ચા લે, બેય આપવાનું નથી કોઈને. બેમાંથી શું લેશો એમ પૂછ્યું છે, બેય લેશો એમ નહીં. તો જ્યારે વિકલ્પની વાત થાય ને એટલે હંમેશા કંજક્શન તરીકે ઓરનો ઉપયોગ થાય, ભૂલવાનું નહીં. ચલો ત્રીજી ખાલી જગ્યા સમજીએ આપણે. હી વર્કડ હાર્ડ. તેણે સખત મહેનત કરી. હી પાસ્ડ ધ એક્ઝામ. તેણે પરીક્ષા પાસ કરી. સખત મહેનત કરી તો એનું પરિણામ શું આવ્યું આપને? તો જો પહેલા વાક્યમાં કારણ હોય યાદ રાખજો અને બીજા વાક્યમાં પરિણામ આપેલું હોય તો કયું કંજક્શન આવશે? તો કે તેણે સખત મહેનત કરી તેથી હી પાસ્ડ ધ એક્ઝામ. સોનો અર્થ થાય તેથી. તો સો ક્યારે આવે? જ્યારે પહેલું વાક્ય છે એ કારણ બતાવતું હોય અને બીજું વાક્ય છે એ પરિણામ બતાવતું હોય, ત્યારે હંમેશા સો કંજક્શન આવે છે. ત્યાર પછી ચોથું જોઈએ.
આઈ ડીડન્ટ ગો ટુ સ્કૂલ, હું શાળાએ ગયો નહીં. આઈ વોઝ સિક, હું માંદો હતો. તો પહેલાં વાક્યનું કારણ છે એ બીજા વાક્યમાં આપ્યું હોય. શું બતાવ્યું હોય? કારણ. શું યાદ રાખજો? ત્યારે શું આવે? હંમેશા બીકોઝ આવે. બરાબર છે? શું આવે? બીકોઝ આવે. કે આઈ ડીડન્ટ ગો ટુ સ્કૂલ, હું શાળાએ ગયો નહીં કારણ કે આઈ વોઝ સિક, હું માંદો હતો. તો છેલ્લા વાક્યમાં જ્યારે કારણ આવે ને ત્યારે હંમેશા બીકોઝ શબ્દ એટલે કે બીકોઝ કંજક્શન જ આવે. બરાબર છે? જો આનું ઉલટું છે, અહીંયા પરિણામ આવશે. આ બે વાક્ય તમે જોશો ને મિત્રો, તો જો કારણ પહેલાં હોય ને તો શું આવે અને કારણ પછી હોય તો બીકોઝ આવે. મેં તમને પહેલાં જ કીધું કે આ બધા કંજક્શન વિશે તમારે ડીપમાં ભણવું હોય તો મારી ચેનલ ઉપર આનો વિડીયો અપલોડ છે, કંજક્શન કરીને તમે જોઈ શકો છો. હી ટૂક અ સ્ટીક, તેણે લાકડી લીધી. ખાલી જગ્યા સ્ટાર્ટેડ વોકિંગ. હવે બે ક્રિયાપદ આપ્યા છે જુઓ, તો આ બે ક્રિયાપદને જોડવા માટે આપણે એન્ડનો ઉપયોગ થાય છે. તેણે લાકડી લીધી અને ચાલવાનું શરૂ કર્યું. એટલે આમાં કયું કંજક્શન આવશે? એન્ડ. તો આ બધા કંજક્શનનો ઉપયોગ તમને ખ્યાલ આવી ગયો. બટ ક્યારે આવે? તો કે બંને વાક્યમાં વિરોધાભાસ હોય ત્યારે. ઓર ક્યારે આવે? તો કે બંને વાક્યમાં વિકલ્પ હોય ત્યારે. પછી પહેલાં કારણ અને પછી પરિણામ દર્શાવતું વાક્ય હોય તો સો, અને પહેલાં પરિણામ અને પછી કારણ દર્શાવતું વાક્ય હોય તો બીકોઝ. બે ક્રિયાપદ આપ્યા છે તો એને જોડવા માટે એન્ડનો ઉપયોગ થાય છે. એટલે કે બે ક્રિયા જ્યારે ક્રમશઃ થઈ હોય વારાફરતી ત્યારે એન્ડનો ઉપયોગ થાય છે. ઓકે, તો આ નાનકડું એવું ચેપ્ટર પાર્ટ હતો, પૂરો કર્યો. ત્યાર પછી આપણે આગળ વધીએ. હજી આપણે કંજક્શનની જ આપણે કથા કરવાની છે. તો મેચ એ વિથ બી, જોડકા જોડો. ચાલો જોડી નાખીએ. પહેલું આપ્યું છે મિત્રો આપણને આઈ વેન્ટ ટુ ધ માર્કેટ, કે હું માર્કેટમાં ગયો. તો સામે શું આવશે? માર્કેટમાં તો ગયો, તો બીજું શું કર્યું મેં? એન્ડ બોટ સમ બુક્સ, એટલે પહેલાં સામે આવશે સી. બે ક્રિયા થઈ, ક્રમશઃ થઈ. જુઓ, પહેલાં માર્કેટમાં ગયો અને પછી શું થયું? થોડા પુસ્તકો ખરીદ્યા. તો બે ક્રિયા વારાફરતી થઈ. તો એને જોડવા માટે કયું કંજક્શન આવે છે? એન્ડ આવે. એટલે પહેલાં સામે આવશે સી. બીજું છે આઈ ડીડ નોટ સ્કોર વેલ, મેં સારો સ્કોર કર્યો નહીં, એટલે કે સારા માર્ક્સ મળ્યા નહીં. હવે બીજું એક વાક્ય તમે જોશો ને તેમ છે કે બટ આઈ એમ હેપી, પણ હું ખુશ છું. તો આ બંને વાક્ય છે ને એ આપણને વિરોધાભાસ બતાવે. શું બતાવે? વિરોધાભાસ. એટલે અહીંયા આવશે ઓપ્શન એ, કે સારો માર્ક્સ મળ્યા નથી પણ હું ખુશ છું. તો બટ શબ્દ ક્યારે આવશે? વિરોધાભાસ બતાવવા. ત્રીજું છે હી હેઝ લોસ્ટ હિઝ ટોય, તેણે તેના રમકડા છે એ ખોઈ નાખ્યા. બરાબર? તો ખોઈ નાખ્યા એટલે શું થશે? સો હી ઇઝ ક્રાઇંગ, એટલે એ રડે છે, એટલે ઓપ્શન આવશે ઈ. બરાબર છે? જો અહીંયા કારણ આપ્યું છે અને પરિણામ આપ્યું છે. મેં તમને પહેલાં કીધું હતું કે કારણ પહેલાં હોય ને પરિણામ પછી હોય એટલે સો આવે. જેમ કે હી હેઝ લોસ્ટ હિઝ ટોય, રમકડા ખોવાઈ ગયા કારણ છે, તેનું પરિણામ શું આવ્યું? તો કે તે રડી રહ્યો છે, એટલે ઓપ્શન ઈ આવશે. વુડ યુ ટેક, તો જો આમાં પરવાન આપણે વિકલ્પની વાત આવશે. વુડ યુ ટેક ટી ઓર કોફી, આવ્યું, એટલે ઓપ્શન બી. હવે વૈધું છેલ્લું સી સ્લેપ્ટ અર્લી, તે વહેલી સૂઈ ગઈ. તો વૈધું શું આપણી પાસે? બીકોઝ હી ઇઝ નોટ વેલ. તો અહીંયા થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો. અહીંયા શું આવવું જોઈએ? સી. બરાબર? કારણ કે તે માંદી સારી નથી, એટલે કે માંદી છે. બરાબર? એટલે અહીંયા આવશે ઓપ્શન ડી. પણ અહીંયા હીની જગ્યાએ શું હોવું જોઈએ? સી હોવું જોઈએ. તો આ હતું આપણી એક્ટિવિટી બીજી. બરાબર છે? હવે ત્યાર પછીની એક્ટિવિટી તરફ નજર કરીએ આપણે. બહુ સરસ મજાની એક્ટિવિટી આપેલી છે. ચાલો હવે આપણને પાસે એ વાક્ય પૂરા કરાવશે. આપણે વાક્ય આપ્યા છે અડધા. એટલે મેં તમને પહેલાં કીધું કે આ કંજક્શનની વાત છે અને કંજક્શનમાં શું કરવાનું હોય? તો કે બે વાક્યને જોડવાના હોય. અહીંયા કંજક્શન સો છે, ઓર, બટ, બીકોઝ અને યેટ. આ યેટ એટલે એનું ગુજરાતી થાય છતાં પણ. એમાં પણ શું હોય છે ખબર? બટનો ભાઈ છે. આપણે બટ જોયું હતું ને, બટ. બરાબર? આ બટ એની જેમ એનો ભાઈ છે. એટલે કે બંને વાક્ય એમાં પણ કેવા જોવા મળશે? વિરોધાભાસ. તો આપણે એક એક વાક્ય આપણી રીતે બનાવવાનું છે. તમે તમારી રીતે બનાવી શકો, હું મારી રીતે બનાવીશ. બરાબર છે?
હવે અહીંયા કેવું વાક્ય બનાવવું ને એ કંજક્શન ઉપર આધાર રાખશે. જો નેહા વોઝ ઇલ, નેહા છે એ માંદી હતી, તેથી હવે તેથી એણે શું કર્યું હોય છે તો આપણે કહી શકીએ ભાઈ એ માંદી હતી તો સી વેન્ટ ટુ ધ ડોક્ટર. કહી શકાય કે નહીં કે નેહા માંદી હતી તેથી તે ડૉક્ટર પાસે ગઈ, એટલે કે અહીંયા કારણ છે, આ એનું પરિણામ છે. માંદી હતી એનું પરિણામ શું આવ્યું તો કે તે ડૉક્ટર પાસે ગઈ. એટલે શોમાં હંમેશા પાછળના ભાગમાં શું બતાવે છે, પરિણામ બતાવે છે, અને પહેલાં શું બતાવે છે, કારણ. યુ કેન ગો ટુ સિનેમા, તમે કાં તો સિનેમા જઈ શકો અથવા ઓર આપ્યું છે ઓર, તો આપણે લખીએ કે ઓર ટુ ગાર્ડન. આટલું નાનું લખી નાખો તમારું વાક્ય પૂરું થઈ જાય. બીજી રીતે લખવું તો લખી શકાય કે યુ કેન ગો ટુ સિનેમા ઓર ગો ટુ ગાર્ડન, તો પણ ચાલે. પણ ગો ક્રિયાપદ બેમાં કોમન હોય તો એક જ વખત લખવાનું થાય છે. પ્રથમ લાઇક્સ ધ મેંગોઝ, પ્રથમને મેંગો ભાવે છે, બટ હવે બટ આવ્યું એટલે મારે આ વાક્યથી તદ્દન વિરુદ્ધાર્થી વાક્ય મૂકવું પડે. એને ગમે છે એ લખ્યું છે તો હવે એને ન ગમે એ મારે લખવું પડે કે નહીં, તો બટ તો હું લખી શકું હી, સાદો વર્તમાન કાળ છે એટલે ડઝનો ઉપયોગ કરીશ, ડઝન્ટ લાઇક એપલ્સ. થઈ ગયું કે નહીં, કે તેને મેંગો ભાવે છે પણ તેને એપલ્સ ભાવતા નથી. બહુ સિમ્પલ છે. હીર ઇઝ ક્રાઇંગ, હીર છે એ રડી રહી છે, બિકોઝ તો હવે આપણે પાછળ કારણ બતાવવાનું છે. રડવાનું કારણ શું તો આપણે લખી શકીએ કે સી લોસ્ટ હર ટોયઝ, તેણે પોતાના રમકડા છે એ ગુમાવ્યા અથવા ખોઈ નાખ્યા, તેનું કારણ મળી ગયું કે નહીં, બરાબર. હી હેઝ એ લોટ ઓફ મની, તેની પાસે પુષ્કળ પૈસા છે, છતાં પણ તો વિરુદ્ધાર્થી શબ્દ આપણે વિરુદ્ધાર્થી વાક્ય મૂકવું પડશે. તો લખી શકાય કે હી ઇઝ નોટ હેપી, પુષ્કળ પૈસા છે છતાં પણ ખુશ નથી. તો એકદમ સિમ્પલ વાક્ય આપણે બનાવ્યા છે, અને કોને આધારે તો કે કંજક્શનને આધારે. જો આ ચેપ્ટર શીખવું મિત્રો બહુ સહેલું છે. એક વખત તમે મારી ચેનલ ઉપર જે વિડીયો આપ્યો છે ને એક વખત શાંતિથી જોઈ લેજો, અને પછી કંજક્શન ન સમજાય ને તો એમાં કોમેન્ટ કરીને મને પૂછજો, હું તમને જવાબ ચોક્કસ આપીશ, બરાબર છે, લેખિત ગેરંટી. ચાલો મિત્રો, ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે અહીંયા એક પેર મેક પેર્સ એટલે જોડી બનાવવાનું છે. અહીંયા આપણે ક્લાસમાં આ રમત રમી શકાય છે, તમારા શિક્ષક તમને રમાડી શકે કે સ્ટુડન્ટ 1 વિલ આસ્ક ક્વેશ્ચન્સ, કે એક વિદ્યાર્થી છે એ શું કરશે, પ્રશ્ન પૂછશે, એન્ડ સ્ટુડન્ટ 2 વિલ આન્સર ધેમ, બીજો વિદ્યાર્થીને ઊભો કરી અને એને જવાબ આપે. એક્ઝામ્પલ તરીકે જો આપણને આપેલ છે અહીંયા, પહેલો વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો કે વેર ઇઝ ધ પેન્સિલ, પેન્સિલ ક્યાં છે, તો બીજો વિદ્યાર્થી જવાબ આપશે ધ પેન્સિલ ઇઝ ઇન ધ બોક્સ, કે પેન્સિલ છે એ બોક્સની અંદર છે. તો આ રીતે જવાબ લખી શકાય કે નહીં, બરાબર છે. પછી આપણે બીજું એક વાક્ય બની શકે, જો તમે જોશો તો ટેબલની ઉપર હેટ આપેલી છે, તો પ્રશ્ન શું બને, વેર ઇઝ ધ હેટ, તો બીજો વિદ્યાર્થી કહેશે ધ હેટ ઇઝ ઓન ધ ટેબલ. તો ઇન, ઓન, અંડર, નિયર, આ બધાને શું કહેવાય ખબર છે, એને કહેવાય છે પ્રિપોઝિશન. શું કહેવામાં આવે છે, પ્રિપોઝિશન. પોઝિશન એટલે કે સ્થાન, અને સ્થાન માટે પ્રી એટલે માટે, સ્થાન માટે જે શબ્દ વપરાય ને એને કહેવાય પ્રિપોઝિશન. તો આનો પણ મેં એક સુંદર મજાનો વિડીયો મારી ચેનલ ઉપર મૂકેલો છે. તમારે ડીપમાં જો અભ્યાસ કરવો હોય પ્રિપોઝિશનનો તો તમે એ વિડીયો જોઈ શકો છો, બરાબર. તો આ બધા જો બુક છે એ સેલ્ફની અંદર છે ને, અથવા કબાટ કહી શકીએ આપણે, ઇન ધ કપબોર્ડ. તો વાક્ય કેમ બનશે, એક વિદ્યાર્થી પ્રશ્ન કરે વેર આર ધ બુક્સ, બુક્સ ક્યાં છે, તો જવાબ આપશે ધ બુક્સ આર ઇન ધ કપબોર્ડ, કે બુક્સ છે એ કબાટમાં છે. વેર ઇઝ ધ ટોય, ટોય ક્યાં છે, ધ ટોય ઇઝ ઓન ધ કપબોર્ડ, કે ટોય છે એ કપબોર્ડની ઉપર છે. તો આ રીતે આપણે વાક્ય બનાવી શકાય. પછી આ જો તમે જોશો ને અહીંયા પિક્ચર આપેલ છે, ચિત્ર, અહીંયા કપબોર્ડ છે તેની વચ્ચે બોર્ડ આપ્યો, તો બિટવીન શબ્દનો ઉપયોગ કરી શકાય. તો આ રીતે ગેમ્સ તમારા ટીચર રમાડશે તમને, બરાબર છે. ત્યાર પછી મિત્રો જોઈએ આપણે બીજી એક ગેમ આપી છે. જુઓ, વિદ્યાર્થીઓને 3-3ના જૂથમાં વિભાજિત કરો
પછી વર્ગમાં અલગ અલગ વસ્તુ ગોઠવવાની, કોઇન્સ છે, ઇરેઝર છે, પેન છે, અલગ અલગ જગ્યાએ મૂકવાના છે. અને અહીંયા તમને શબ્દ આપ્યા છે, જુઓ, ઇન ફ્રન્ટ ઓફ, અમોંગ, નેક્સ્ટ ટુ, બિસાઇડ, ઓન, અંડર, બિટવીન, ઓવર, બિહાઇન્ડ અને ઇનટુ, એટ જેવા શબ્દોના ઉદાહરણ આપીને વાક્ય બનાવવાના કહેવાના. તો તમને એમ થાય કે આ બધા શબ્દ છે શું? તો મિત્રો, આ બધા શબ્દ છે ને એ પ્રિપોઝિશન છે. અને તમારે બધા શબ્દ વિશે ડીપમાં અભ્યાસ કરશો તો જ તમને એ સમજાશે. એટલે ફરીવાર કહું છું કે એનો વિડીયો તમારે જોવો હોય, બરાબર, અડધી કલાકમાં તમે આ બધા પ્રિપોઝિશન વિશે ડીપમાં સમજી શકશો. તો મારી ચેનલ ઉપર આ વિડીયો આવેલો છે, પ્રિપોઝિશન નામનો, વ્યવસ્થિત સમજી લેવાનું. ઓકે. દાખલા તરીકે કોઈન છે એ ટેબલની ઉપર મૂક્યો હોય તો તમે વાક્ય બને, ધ કોઈન ઇઝ ઓન ધ ટેબલ. બરાબર છે. ખિસ્સાની અંદર પેન હોય તો આપણે કહી શકીએ, ધ પેન ઇઝ ઇન માય પોકેટ. તો આવા વાક્ય આપણે કેને આધારે બનાવવાના છે? આવા પ્રિપોઝિશનને આધારે. બરાબર છે. આ ગેમ્સ છે એટલે કે લખવાની જરૂર નથી. ત્યાર પછી અગત્યની એક્ટિવિટી એવી છે મિત્રો, હવે આપણે જે કોઈ પ્રિપોઝિશન શીખીએ ને એનો વ્યવસ્થિત ઉપયોગ આપણને આવડવો જોઈએ. જો અહીંયા વાક્ય આપ્યા છે ને પણ એની અંદર જે તમને પ્રિપોઝિશન આપ્યા છે એ ખોટા છે, તો આપણે એને શું કરવા પડશે? સુધારવા પડશે, સાચા લખવા પડશે. બરાબર. શું કહે છે? કરેક્ટ ધ સેન્ટેન્સીસ, કે નીચેના વાક્યોને સાચા બનાવો. તો તમે જુઓ, માય નોઝ ઇઝ ઇન માય આઈઝ. હવે અહીંયા ઇન શબ્દ કોઈ દી આવે? આનો અર્થ શું થાય ખબર તમને? કે મારું નાક મારી આંખની અંદર છે. હવે આંખની અંદર કંઈ નાક હોય? બરાબર. તો આંખની ક્યાં હોય? વચ્ચે હોય. તો વચ્ચે, જો એના માટે એક શબ્દ છે બિટવીન. જ્યારે બે વસ્તુની વચ્ચે એક વસ્તુ રહેલી હોય ત્યારે હંમેશા બિટવીન પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. તો આ વાક્ય કેમ બનશે ખબર? જો આમ, કે માય નોઝ ઇઝ બિટવીન માય આઈઝ. તો આ વાક્ય સાચું થાય. ખ્યાલ આવ્યો તમને? એટલે ઇનની જગ્યાએ મારે કયું પ્રિપોઝિશન વાપરવું પડે? બિટવીન. આ ચેપ્ટરમાં આપણે, આ ટોપિકમાં આપણે બે ચેપ્ટર શીખ્યા, પ્રિપોઝિશન અને કંજક્શન. માય ટીથ આર ઓન માય માઉથ. આનું ગુજરાતી શું થાય? મજા આવશે. કે મારા દાંત મારા મોઢાની ઉપર છે. જોયા કોઈ દી ક્યાંય મોઢાની ઉપર દાંત જોયા? નહીં ને. તો મોઢાની અંદર હોય તો અંદર માટે કયું પ્રિપોઝિશન આવે? ઇન. તો વાક્ય હું સુધારીશ, કેમ થશે? કે માય ટીથ આર ઇન માય માઉથ. બરાબર છે. ત્રીજું, આઈ એમ સિટિંગ ઓન ધ ફેન. હવે કોઈ વ્યક્તિ પંખાની ઉપર બેસી શકે કોઈ દી? તમે વિચાર તો કરો. તો પંખાની નીચે બેસવાનું છે એટલે કે અંડર. તો અહીંયા ઓનની જગ્યાએ મારે કયું પ્રિપોઝિશન વાપરવું પડશે? અંડર. એટલે આમ થશે, આઈ એમ સિટિંગ અંડર ધ ફેન. આ વાક્ય સાચું થાય. બરાબર. માય ફ્રેન્ડ્સ આર સિટિંગ ઇન મી. હવે મારી અંદર મારા મિત્રો બેસી શકે કોઈ દી? મારી બાજુમાં બેસી શકે. તો બાજુમાં એટલે કે બી સાઈડ, એના માટેનું પ્રિપોઝિશન છે, ઇન ન આવે. તો હું આમ લખી શકીશ કે માય ફ્રેન્ડ્સ આર સિટિંગ બી સાઈડ. આ પ્રિપોઝિશન છે, બિસાઇડ મી, કે મારા મિત્રો મારી બાજુમાં બેસી રહ્યા છે. ધ મેન ઇઝ સ્લીપિંગ ઓવર ધ ટ્રી. હવે ઓવર કોઈ દી આવે જ નહીં. ઓવર તો જ્યારે નીચેની વસ્તુ ઉપર બીજી કોઈ વસ્તુ હોય તો આવે, ને બંને અડેલી હોવી જોઈએ નહીં. તો અહીંયા શું આવશે? તો કે વૃક્ષની નીચે સૂવાનું હોય. તો વાક્ય આમ બનશે, નીચે એટલે અંડર. ધ મેન ઇઝ સ્લીપિંગ અંડર ધ ટ્રી. અંડર ધ ટ્રી. તો આ રીતે આખું વાક્ય બને. ઓવરના સ્થાને આપણે કયા પ્રિપોઝિશનનો ઉપયોગ કર્યો? અંડરનો. તો આ હતા પ્રિપોઝિશન. તો આમાં આપણે બે વસ્તુ શીખ્યા મિત્રો, કંજક્શન અને પ્રિપોઝિશન. આ ડીપમાં શીખશો તો જ તમને આવડશે. અને ડીપમાં શીખવા માટે મારી ચેનલ જે છે ઇંગ્લિશ વિંગ્લિશ, બરાબર, એમાં તમે સર્ચ કરશો, પહેલાં સબસ્ક્રાઈબ કરશો એટલે તમને બધા વિડીયો મળી જ જશે. એમાં સર્ચ કરજો
પ્રિપોઝિશન અને કંજક્શન. તો બંનેના વિડીયો મેં ડીપમાં માહિતી શુદ્ધ ગુજરાતીમાં મૂકેલા છે. તમે ઇઝીલી દરેક પ્રિપોઝિશન ને કંજક્શન સમજી શકશો. તો મિત્રો આપણે આજે આ યુનિટ 1નો જે સેક્શન હતો, બરાબર છે, લેંગ્વેજ ફંક્શન, એ આપણે પૂરો કર્યો. જો આ સેક્શન રિલેટેડ તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એનો જવાબ ચોક્કસ આપીશ. અને જો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સુંદર મજાની કોમેન્ટ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.